આપણે સ્પ્લેન્ડરમાં કિકનો ગુટકો બદલી દઈએ છીએ। આ કિક વારે ઘડી નીચે જતી રહે, આખી કિક નાખવાની લગભગ જરૂર નથી કે મેં કિક કમ્પ્લીટ છે એટલે આપણે કિકનો ગુટકો કાઢી લઈએ પહેલાં બહાર। 10નો બોલ્ટ ખોલી લીધો તો કિકનો ગુટકો ખોલી દઈએ છીએ। કિક સાપ પહેલાં જોઈ લઈએ, કિક સાપ કમ્પ્લીટ છે ને? હા, કિક સાપ કમ્પ્લીટ છે, કિક સાપને કંઈ થયું નથી એટલે કિકનો ગુટકો આવે છે એ ખરાબ થઈ ગયું છે। હવે કિકનો ગુટકો બદલી એના માટે પહેલાં લોક છટકાવી દેવાનું। ડિસમિસ આ પકડો તમારે એનાથી કાઢી લેવાનું। હવે આ લોક ડિસમિસ વડે કાઢી લઈએ બહાર, બરાબર। એની પિનને દબાવી દઈએ, પિનને દબાવી એટલે બહાર આવી જાય, કિકનો ગુટકો અલગ થઈ જાય। હવે આપણે નવો કિકનો ગુટકો લઈ લઈએ ચેન્જ કરવા માટે, કેમ કે જેથી કિક આખી બદલી ના પડે ને આ ટાઈમ ઉપર ભાઈ આવીને બદલાઈ ગયા એટલે લગભગ કિકની સાપ ઉપર માર ના પડે। આમ નામ ચલાવે તો શું કિકની સાપથી ખરાબ થઈ જાય। એનું લોક, વાઇસર, એના પછી સ્પ્રિંગ બી આવે છે, એક છર્રો બી આવે છે। સ્પ્રિંગ લગાવી દઈએ આપણે પહેલાં, પછી છર્રો મૂકી દઈએ। છર્રો મૂકીને હવે કિકનો ગુટકો લઈ લઈએ, એને ખાંચામાં બેસાડીને ઉપરથી એને પિન લગાવીએ છીએ। પિનને થોડું ઓઇલ મલાઈને પિનને દબાવી દઈશું। થોડું આઘું પાછું કરવું પડે। ડિસમિસ લઈ લઈએ, થોડું ઓલ પરફેક્ટ લાઈન એને પિનને દબાવી દઈએ। અંદર આવી ગયું છે। હવે વાઇસર લગાવી દઈએ ને ઉપર લોક પાછું નવું કિકનું ગુટકા જોડાયું હતું હવે એને પાછું ફિટ કરી દઈએ છીએ। પકડ લઈ અને લોક કરી દેવાનું। આપણે કિક કમ્પ્લીટ થઈ ગઈ। ઓકે, હવે કિક સાપમાં પાછું આપણે બેસાડી દઈએ। આ બોલ્ટ પહેલાં 10 નંબરનો ખોલી દઈએ। તમારે જો 10ની ટી હોય, આ તો 10નું રિંગ પાનું, 10નું ફિક્સ પાનું, કોઈ બીથી ખોલી શકો। 10નું પાનું હોવું જોઈએ ટૂંકમાં। બોલ્ટ ખોલીને લગાવીએ કિક સાપમાં આપણે। થોડું હલકે હાથે લગાવી દેવાનું, એવું હોય તો થોડો ફટકો મારવો પડશે। સીધું રાખીને મારી દીધું। બોલ્ટ લગાવી દઈએ આપણે, બોલ્ટને ટાઈટ કરી દઈએ છીએ। હંમેશા ટાઈમ ઉપર કરાવી દેવું પડે, નહીં તો લોકો વેલ્ડિંગ કરાવીને ફરતા હોય એ તો પછી જ્યારે ઓઇલ લીકેજ થાય એની માથાકૂટ થાય। બોલ્ટ ટાઈટ કરી દીધો હવે આપણે। હા, બસ કિક મારીને જોઈ લઈએ આપણે। કિકની ઉપર કમ્પ્લીટ પાછળની જગ્યાએ મૂકી દઈ જઈએ, બરાબર।